આ છે મારી નવી ગાડી અને આ છે મારો હેલ્મેટ. હેલ્મેટ પહેરતા પહેરતા છે નવાઈ જવાય. તો ગાડીનો આવો લુક આવે છે. તો સેમ છે ને રેખાબેનની ગાડી છે ને એવી જ છે અને કલર પણ એ જ છે. અને છે ને હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો કેમ છો બધા મજામાં ને? તો સવારના 6:30 થયા છે અને હું છે ને આજે જલ્દી જાગી ગઈ છું. તો સાસરીમાં બહુ ઊંઘ આવે, ત્યાં કામ કરવાનું હોય ને તો બહુ ઊંઘ આવે ને અહીંયા આરામ કરવાનો દિવસ છે. તો આજે વહેલી જ ઊંઘ ઉડી ગઈ છે મારી. તો બધા હજુ ઊંઘે છે, કોઈ જ નહીં જાગ્યું, મેં એકલી જાગી છું. તો બ્રશ કરી આવી છું મેં અને આગળ આવી છું. તો ભાભી જાગી છે લાગે અને બીજા તો ઊંઘે જ છે હજુ. તો મમ્મી મારી બેનને ઉઠાડ્યા કરે છે. તો બહાર આવી છું, મસ્ત સૂર્ય પ્રકાશ પડે જ છું. આજે સુરત દાદા બી હજુ હમણાં જ આવે છે, આવી ગયા છે પણ અત્યારે જ સ્ટાર્ટ થઈ જાય દિવસ. તો મસ્ત સૂર્યકિરણ પડે છે એટલે અહીંયા ઊભી રહું છું. અને અમારા બાજુ છે ને પોતપોતાના આંગણામાં આવા ઝાપા બનાવી દે છે. જો આવા તમારા સાસરી બાજુ આવું નહીં બનાવતા, સાસરી બાજુ આંગણામાં નહીં કરતા, સાઈડમાં કરે છે. પણ અહીંયા છે ને બધા આંગણામાં જ કરી દે છે. ખાલી લગ્ન પ્રસંગ હોય ને તો જ કાઢે છે, કેમ કે ચિત્તા આવે છે ને આ બાજુ એટલા માટે. તો આસ્તા મારી ઊંઘે છે અને ધાબે ઊંઘવા ગયા હતા રાતે, પણ વીજળીઓ થતી હતી ને તો પછી મેં તો આવતી રહી હતી તરત જ. અને આસ્તા તો બીક કરતી હતી. કુછ નહીં, તો જાગી ગઈ. જો બ્રશ કરીને આસ્તા છે ને બીક કરતી હતી એટલે પછી નીચે જ ઊંઘી ગયા હતા. છોકા इधर देख, गुड मॉर्निंग बोल. गुड मॉर्निंग એટલું જ બોલશે, પછી બોલે ને તો જાડું છે ને આજે જલ્દી જવાના છે અને સવારમાં મારું ગળું નહીં નીકળતું, પછી નીકળશે ઘણું બધું. તો હું કરીએ, ફરીએ હવે. આજે તો મારે ખેતર જવાની ઈચ્છા છે પણ હવે જીજુની નોકરી ના હોય ને તો આ બાજુ અમારા બળદિયા બાંધે છે. જો તો જીજુની નોકરી ના હોય તો લઈ જશે, નોકરી હશે તો ના લઈ જાય. કેમ કે ઝાડુ તો જવાના છે, ભાઈ પણ જશે, તો કોઈ ઘરે ના હોય. અને ચાલતું મારાથી જવાય ના ખેતર, ખાલી જોવા માટે જવાની છું પપ્પાનું ખેતર. કેમ કે લગ્ન પહેલાં હું ગઈ હતી અને પછી તો કોઈ દિવસ મેં ગઈ જ નહીં. અમારા ભાઈની ગાડી છે. કમ એટલી બ્યુટીફુલ તો દેખાય. તમારા નંદની કે મને તો બતાવતી ના, એવું કે બતાવવું તો પડે જ ને. આ બાજુ આવ્યો, આ બાજુ આવ. જો ચાલી મોડું સંતાડીને તૈયાર નહીં થઈ એટલા માટે. તો આવું જ છું ઘરમાં. તો એને છે ને બિસ્કિટ લેવા મોકલતા હશે. હા, મોન્ટુને બોલાયો એટલે કે કાકા નાનો છોકરો છે તે, પણ અત્યારે નાવે છે. એવું કે એ છોકરા સારા. અમારો મોન્ટુડિયો છે ને સવારમાં નાહી ધોઈને રેડી થઈ જાય અને ભગવાનની પૂજા કરી લે. આપણે તો સાસરીમાં હોય તો જ સવારમાં નવાય. સાસરીમાં પણ કોઈ ગેરંટી નહીં, કામ પતે તોય નવાય. જે ફ્રી હોય ને, હું પણ જ્યારે લગ્ન નહોતું કર્યું તો હું પણ રોજ સવારમાં નાહીને દીવાબત્તી કરી લેતી હતી. પણ જેમ જેમ ટાઈમ વધે ને, કામ વધે ને, તેમ તેમ બધું બગડે. તો ચાલો હવે જઈએ ઘરમાં. ઝાડુને પહેલાં નોકરી પર વળાવી દઈએ અને પછી આરામથી મસ્તી કરીશું આજે. તો ગાઈસ જો ચા બની ગઈ છે અને આ લંબુ હજુ છે ને ઘરે છે અને મમ્મી તો હજુ ઊંઘે જ. જો તો હજુ પથારીમાંથી જાગતા જ નહીં. શું કરેલી દીદીને ઊંઘવા દે. એ તો એ પોતે જાગે એટલે મિતુન તો જગાડે. કાલે પાછું મેં આવી જઈશ ને. મેં કાલે તો તારી ઉપર જ આવશે ને. કઈ નોકરી?
જો ગાઈસ મારી બેન જમવાનું બનાવે જો તુરીનું શાક અને બટાકા. મારી આસ્થાને હું ઉચકજે ભાઈ. ભાઈ નહીં મામા, छोटे मामा है. मामा चली તારે પકડવાનું પકડી લે મામાને. હા પકડજે મામાને. હા અરે વાહ, અરે વાહ, બૂમ બૂમ ચાલ્યો મારો ઢીંગો. અરે વાહ, નાનું આ મસ્તુ છુટકી દેખાય છે. નાની આ મસ્તી છુટકી છુટકી. આ છે મારી નવી ગાડી અને આ છે મારો હેલ્મેટ. હેલ્મેટ પહેરતા પહેરતા છે નવાઈ જવાય. તો મારી ગાડી નથી, ભાભીની ગાડી છે. ખાલી મજાક કરું છું. તો આ મારી ભાભીની ગાડી છે અને હેલ્મેટ પણ ભાભીનું જ છે. ખાલી અમે બેઠા છે અહીંયા અને દીક્ષા મારો વિડીયો બનાવે છે. લાવ આવે મમ્મા. ગાડીનો આવો લુક આવે છે. તો સેમ છે ને રેખાબેનની ગાડી છે ને એવી જ છે અને કલર પણ એ જ છે. અને છે ને હવે વ્હાઈટ કલર નીકળી ગયો, હવે કોઈ નહીં લેતા લાગે વ્હાઈટ કલર. આયો કલર છે ને સરસ લાગે છે. જો એ જામુડે का ना पाकते रहते हो नेता आवजे. તો છે ને લાઈટ જતી રહી, ભાભી પણ નોકરી પર ગયા અને લાઈટ પણ જતી રહી. તો અઘરો જે આવે છે ને અહીં પાછળ બેઠા છે, અહીંયા ગોદડી પાથરીને અહીંયા જ ઊંઘી રહીએ. ખતરનાક ગરમી છે. મમ્મા તઈ મમ્મા અહીંયા છે આ રૂમમાં. મમ્મા ને તઈ એવું કે ને દાદીને સમજ નહીં પડતી. મામા ને તઈ એવું સંભળાય છે. અહીંયા છે મામા ને તઈ નહીં લી, મમ્મા ને તઈ એટલે મમ્મા છે તઈ એમ. આસ્તા મામા ને તઈ નહીં ને મમ્મા છે તઈ. સમજ નહીં પડતી દાદીને. બપોરના 1 વાગી ગયા છે અને લાઈટ જ નથી આવી. તો એવું જ થાય, મેં અહીંયા આવું ને તો એવું જ થાય છે. અને મમ્મી બેન ને બધા ઊંઘી ગયા. એ લોકોને છે ને આદત છે જરા ગરમીમાં રહેવાની, મને આદત નહીં. તો ઊંઘ જ ના આવી. અને આસ્તામી દીક્ષા પણ પાણીમાં રમે છે. હવે શું કરું મેં, એટલે મેં કીધું પાછળ વાડામાં જ ફરી આવું તો તમને બતાવું અમારી કેરી. તો જો આ છે કેરી. છે ને છેક નીચે આવી ગયા છે. આસ્તામી દીક્ષા પણ આવી છે પણ એમને મેં ટી શર્ટ નહીં પહેરાયું. અને યુટ્યુબ પર છે ને ખબર નહીં ક્યારે એ થઈ જાય કંઈ ખબર નહીં પડતી, એટલે ટી શર્ટ વગર છે મેં એકદમ નહીં વિડીયોમાં લેતી. અને મસ્ત નાના નાના લીંબુ પણ આવ્યા છે. તો ઘણા બધા લીંબુ લાગ્યા છે અંદર, ઘણા એટલે ઘણા બધા. અને મારી આસ્તા છે ને થોડું પણ જંગલ હોય ને તો પગ જ નહીં મૂકતી, કાંટા કાંટા કરીને રડે છે. લીંબુ પડ્યું છે, લઈ લે બેટા. લીંબુ પડ્યું છે, લઈ લે. તો અમે આવ્યા ને તો જ તડકો નીકળ્યો જો. ને ઘરમાં પણ ખતરનાક એવી ગરમી છે. તો શું કરવાનું. ને બીજો પણ આંબો રોપ્યો તમે જુઓ પપ્પાએ. તો ચાલો હવે આસ્તા નીચે પગ જ નહીં મૂકવા માંગતી. તો ક્વોલિટી ખાય બહુ રાત છે એટલે પડી ગઈ તારી દીદીને. પડે ને કાઢતા બેન નહીં નીકળતી, આસ્તાથી નહીં નીકળતી. કોલેટી કોલેટી લે વેરાઈ. સાંજના 5 વાગી ગયા છે ને અમે જઈએ છીએ કાકાના ઘરે. ઓય મેં નથી આવતી.
રમતી થા તો જઈએ પણ થોડી વાર રહીને જઈએ. આ બાજુથી છે ને ગાયો આવે છે એટલા માટે. નાનું નાનું આ મોન્ટુ મામા તો આ બાજુ રમે છે. નાનું નાનું બચ્ચું, નાનું નાનું બચ્ચું, નાનું નાનું બચ્ચું. દાદા છે દાદા. જય માતાજી. લે જય માતાજી કલા. હે ભગવાન જય જય કલા. ભગવાન. જો કાકાના ઘરે છે નાનું નાનું બચ્ચું મળી ગયું છે. બિચારો ભાગી જાય છે. આ શું રોઈ ફૂલી? જો કાકાએ તો મરચીઓ રોપી દીધી અને અંદરની બહુ બધા જમરૂખ તોડી આવી છે. જો તો એ ઘરે આવતી રહી ને તો આસ્તા બહુ રડતી હતી માસી માસી કરીને, એટલે પછી અમે હોવાય અને મારા સાંકડા ઢીલા થઈ ગયા નીકળી. પણ મસ્ત જમરૂખી છે. જો બહુ બધા જમરૂખ છે. અરે વાહ. હેલી વાંદરા નહીં ખાઈ જતા? હા એટલા બધા જમરૂખ છે પણ વાંદરા તો કશું રાખતા જ નહીં અમારા ત્યાં તો. હે એવું? જો અંદર બહુ બધા છે. કેવા મસ્ત મસ્ત જમરૂખ છે. વાવ. તો અહીં છે ને ખાવાવાળા કોઈ નહીં એટલા જમરૂખ છે. જો તો ખરા ડાળકે જમરૂખ છે. હજુ અંદર તો જુઓ મસ્ત. પાછો લાવ્યો લા. હા તો જતી રહી હતી હસી માસી જોડે પાછી આવી રડતી હતી. ચાલો મસ્ત જમરૂખ છે. અને આ છે કાકાના બળદિયા. નાલી એટલું જ નાલી ચાલશે. લઈ લે ને ધોઈ કાઢીશ. લઈ લે કઈ નહીં. અને આ શું કરવા ઉપર? અહીં ઊંઘોલી ઉપર દેખો માળો બનાવ્યો. મોન્ટુએ બનાવ્યો. કેમલા ઉપર ઊંઘતો હતો તો? જો આ બાજુ કેટલું બધું જંગલ છે. આ જસ્ટ અમારા ઘરની પાછળનો વ્યૂ જુઓ. આટલું જંગલ પછી ચિત્તા હો આવે જ ને. જો તો અહીં કેળ બી રોપી છે. જો નંદીએ તો તું એ રોપી? હે થોડી પડી પાકવાના મૂકી દે. ચાલ હા પેલું લઈ કેળો. હવે છે ને કાકાનું ઘર બને છે પણ આ થોડાક માટે એ કર્યું છે. જો આ બાજુ બને છે. ચાલો હવે જમરૂખ લઈને જતા રહીએ આપણે. आगे चलो मैं पीछे पीछे आती हूँ. चल दादा दादी. जमरूख फांसो थे खा. चल તો મેં છે ને પિયર આવું તો એક જાતની મારી શાંતિ હોય. બંને છોકરા છે ને મારા હસવા જાય. મસ્ત આંબલી છે. પકડી હતી કેલી મોન્ટુ મામા એ બિલાડીને. મોન્ટુ પકડી દે. તારે પકડી દે. હા એવું કેમ? લે કોને પકડી દે? મેં તો ચા પીવાનો ટાઈમ થઈ ગયો. આ બાજુ પપ્પા છે. પપ્પા હો ચા પીએ. અમે બહાર બેઠા જ પપ્પા જોડે બીજા ઘરમાં. ગરમી લાગે છે. ગરમી લાગે છે ખતરનાક. સાંજના 7 વાગી ગયા છે અને હવે જઈએ ધાબે. ધાબે જઈએ અને આસ્તાને બરોબરની ઊંઘ આવી છે તો અત્યારે ઊંઘશે ને તો આખી રાત જગાડશે. એ શું ખવડાવી હમણાં? ભાત બની ગયું છે. દાળ તો હજુ વઘારવાની બાકી. અને મીત તો દાદીને મહેંદી કરી આપી જો. અરે વાહ શું ડિઝાઇન બનાવી છે. એ ટપકાની ડિઝાઇન બનાવી છે એને.